अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाराधिका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु आत्मशान्ति प्रदायकं। प्रार्थना। ऊँचू आत्मा परमात्मा ऊँचू ऊँचू आनंदनु 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 धाम ऊँचू ऊँचू आत्मा परमात्मा ऊँचू परमात्मा। देह मारो नहीं हूँ पण देहनो नहीं हूँ पण देहनो नहीं। अशरीरी आनंद घन आत्मा ऊँचू आत्मा परमात्मा ऊँचू ऊँचू आनंदनु 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 धाम ऊँचू आनंदनु धाम ऊँचू आत्मा परमात्मा ऊँचू परमात्मा। मारो जन्म नहीं मारू मृत्यु नहीं मारो जन्म नहीं मारू मृत्यु नहीं। अजन्मा शाश्वत सुखी आत्मा अजन्मा शाश्वत सुखी आत्मा ऊँचू आत्मा
છું પરમા. કોણ કહે હું શરીરધારી, ના ના ના. કોણ કહે હું શરીરધારી, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી આત્મા. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી પૂર્ણાનંદી શુદ્ધ સ્વરૂપી આત્મા. પૂર્ણાનંદી શુદ્ધ હું છું આત્મા પરમાત્મા. હું છું આત્મા પરમ. હું છું આનંદનું 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 ધામ. હું છું આનંદનું 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 ધામ. હું છું આત્મા પરમાત્મા. હું છું આત્મા. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. પરસ્વત્વ કૃતોન્માથા ભૂનાથા ન્યૂનતે ક્ષીણ, સ્વસ્વત્વ સુખપૂર્ણસ્ય ન્યૂનતા ન હરેરપી. જીવની નિગોદથી યાત્રા શરૂ થઈ છે, અવિરત ચાલુ છે, અને વિરામ ત્યારે લેશે જ્યારે નિર્વાણ પદને પ્રાપ્ત કરશે. યાત્રિક તીર્થયાત્રા કરવા જાય છે, તળેટીથી યાત્રાની શરૂઆત કરે છે, શિખરે પહોંચે છે, પોતાનું મંજિલ દેશ જે હતું તે પ્રાપ્ત કરે છે, યાત્રા પૂર્ણતાને પામી જાય છે. એક પ્રવાસી એક સ્થળથી બીજા સ્થળે જવા માટે યાત્રા પ્રારંભ કરે છે, પ્રવાસની યાત્રા, તો એ પણ ત્યાં પહોંચી જાય છે ને પોતાના ગંતવ્યને પ્રાપ્ત કરે છે, તો એની યાત્રા પણ સમાપ્તિને પ્રાપ્ત કરે છે. અને અત્યારે જગતમાં વિચરતા સાધુ સંતો એ પણ એક ગામથી બીજે ગામ, ત્રીજે ગામ, અને ચતુર્માસ આવ્યું તો એમની યાત્રા પણ અત્યારે વિરામને પામી છે. કારણ જીવદયા. એક જ લક્ષ્ય છે જીવદયા. ચતુર્માસમાં અસંખ્ય જીવોની ઉત્પત્તિ, એટલે જેટલા પગલાં ઓછા ચલાય બસ એમાં સ્વયંને પણ આરાધના માટેનો સમય અને જગતના જીવો માટે પણ ભીતરમાં દયા, અનુકંપા ભાવ. તો સાધુ સંતોની પણ વિહાર યાત્રા ક્યારેક સમાપ્તિને પામે છે, પ્રવાસીની યાત્રા પણ સમાપ્તિને પામે છે, યાત્રિકની યાત્રા પણ શિખરે પહોંચતા સમાપ્તિને પામે છે. અને આપણા આદર્શમાં રાખ્યા છે જેમને એવા સિદ્ધ ભગવાન, જે ધ્રુવ તારાની જેમ છે. જૈન શાસન નાવ છે અને એ નાવના કેપ્ટન અર્યંત પરમાત્મા છે, પણ અર્યંતનું સાધ્ય તો સિદ્ધ ભગવાન જ છે. તો સિદ્ધ ભગવાન આપણું પણ એ જ સાધ્ય છે. તો એ સાધ્ય જેને આપણે સાધ્ય તરીકે રાખ્યા છે, તો એવા સિદ્ધ ભગવાન પણ નિગોદથી યાત્રા શરૂ કરી હતી, અને છેલ્લે ઉતાર ચડાવ કરતા કરતા આખીર એક દિવસ અનંત સિદ્ધ ભગવાન, અનંત 24 જીન નમું સિદ્ધ અનંતા ક્રોડ, જે મુનિવર મોક્ષે ગયા વંદું બેકર જોડ. એવા અનંત સિદ્ધ ભગવાનની નિગોદથી શરૂ થયેલી યાત્રા પૂર્ણતાને પામી ગઈ.
અત્યારે પૂર્ણ આનંદમાં બિરાજમાન છે, જે આપણા આદર્શ છે, આપણું સાધ્ય છે, આપણું લક્ષ્ય છે. અને એવા સિદ્ધ ભગવાનને લક્ષ્યમાં રાખીને હજારો સંતો સાધનામાં લાગ્યા. અને એ સાધના કરતા એમને કાંઈ કરુણાનો સ્રોત ઉઠ્યો કે અમે તો પ્રાપ્ત કર્યું પરમાનંદ, નિજી આનંદ, પણ જગતના જીવો પણ આ નિજી આનંદના ભોગતા બને એટલે એમણે પોતાની કલમો ચલાવી છે. કોઈએ પ્રાકૃતમાં, કોઈએ સંસ્કૃતમાં, કોઈએ ગુજરાતીમાં, કોઈએ ગદ્યમાં, કોઈએ પદ્યમાં જગતના જીવોની કરુણા. તો એવા હજારો સંતોમાં આપણે આ એક સંત ઉપાધ્યાય એસો વિજયજી મહારાજ સાહેબને આપણે જાણવા માટે બેઠા છીએ, માણવા માટે બેઠા છીએ કે એ મહાત્માએ આપણા ઉપર ઉપકાર કરી અને કઈ આપણને શિખામણ આપી છે. તો યશો વિજયજી મહારાજ સાહેબ જ્ઞાનસારના માધ્યમથી આપણને એ જ ઉપદેશ આપી રહ્યા છે કે બેટા, તારી યાત્રા ચાલુ છે, નિગોદથી તે સ્ટાર્ટ કરી છે, શુભ શરૂઆત તારી નિગોદથી થઈ છે, પણ એમાંથી આગળ વધતા વધતા કેટલી વાર તું મનુષ્યપણાને પામ્યો, કેટલી વાર દેવપણામાં ગયો, 84 લાખ જીવાયોનીમાં ખબર નહીં કેટલા ચક્કર માર્યા, પણ અત્યારે કાંઈક તારો પુણ્યોદય જાગ્યો છે. ત્યારે સાચા દેવ, સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર અને સાચો ધર્મ તને સમજવા માટે મળ્યો છે. માટે હવે તો તારા તરફ દ્રષ્ટિ કર કે તું પૂર્ણ છો, તું શુદ્ધ છો, તું બુદ્ધ છો, તું સ્થિર છો, તું નિત્ય છો. આવી તારી માળા તો જપ. અત્યારે જગતમાં બધા સેટ બહુ લે છે. કોઈના ઘરે ચાંદીના સેટ, કોઈના ઘરે સોનાના સેટ, કોઈની પાસે મોતીના સેટ, કોઈના ઘરે ઘરેણાના સેટ, કોઈને ત્યાં ડિનર સેટ, સોફા સેટ, એટલા બધા સેટની અત્યારે દુનિયા છે. પણ દુઃખની વાત છે કે આટલા સેટ વસાવ્યા પછી પણ માઇન્ડ બધાના અપસેટ છે. મજા જ નથી આવતી. માટે તો 10મા માળેથી નીચે કૂદે છે, કોક ગલે ફાંસા લગાવે છે, કોક પાઠાને પ્યારા કરે છે. શું ભાઈ, દુઃખી છે એ જ પાટામાં પડે છે એવું નથી. હોલીવુડ ને બોલીવુડ જેને નામ મળ્યા છે એવા લોકો પણ ગલે ફાંસા ખાઈને માઇન્ડ અપસેટ. શેના માટે? ધન નથી તો કે ધન તો ઘણું છે, દુનિયામાં નામનાય ઘણી હતી. માઇન્ડ અપસેટ, બસ માઇન્ડ અપસેટ. એટલે જ્ઞાની કહે છે કે ભાઈ પર પદાર્થથી, જો આ શ્લોકમાં એ જ વાત કરી છે, પરહ સ્વત્વ કૃત ઉન્માથા ભૂનાથા. ભૂનાથા એટલે રાજા, પૃથ્વીનો પતિ, નૃપતિ, ભૂપતિ. એવા પૃથ્વીપતિઓ પણ પોતાની પાસે સમૃદ્ધિ છે, સૈન્ય છે, કહેવાતા દાસદાસી છે, ખજાનો પણ છે, રાણીવાસ પણ છે. બધું હોવા છતાં પણ એ રાજા દુઃખી છે. કેમ? તો કે પરીક્ષણ. બીજા તરફ નજર ગઈ કે આની પાસે રાજ્ય બહુ મોટું છે, મારું રાજ્ય બહુ નાનું છે. અત્યારે એ તો ચાલી રહ્યું છે ને ભાઈ. ભારત તો કોઈને છેડતું જ નથી, પણ છેડે એને છોડે પણ નહીં. કાંઈ હાથમાં બંગડી થોડી પહેરી છે ભારતે. એટલે ભારત કદી કોઈને છેડે નહીં, પણ એટલું કાયર પણ નથી કે છેડે એને પછી છોડે. એને જવાબ આપે. કારણ કે હરિનો માર્ગ સુરાનો છે, તો અહીંયા બહારની સુરવીરતા પણ આવશ્યકતા છે. તો અત્યારે આપણે એ જ જોઈ રહ્યા છીએ કે પહેલાં પણ એ જ હતું, ચોથા આરામાં પણ એ જ હતું, પંચમ કાલમાં પણ એ જ છે. 3 વસ્તુના કારણે ઝઘડા થાય છે. જર, જમીન ને જોરું, 3 કજિયાના છોરું. જર એટલે ધન, જમીન તો બધાને ખબર છે, જોરું એટલે નારી. મહાભારતનું યુદ્ધ થયું હતું એ જમીનના કારણે. 5 ગામ આપી દે, કૃષ્ણે કીધું, વાત પૂરી થઈ જાય. 5 ગામ દુર્યોધને કીધું, 1 તસુ જેટલી પણ જમીન આપીશ નહીં. આ અન્યાયની સામે શસ્ત્ર ઉઠાવવા પડ્યા, ઈચ્છા ન હોવા છતાં પણ પાંડવોને. તો મહાભારત રચાયું જમીનના કારણે અને રામાયણ રચાયું જોરુના કારણે. પરિસ્ત્રીને ઉઠાવી ગયા પછી બધાએ વિનવણી કરી. વિભીષણે કીધું, મોટા ભાઈ આપી દો સીતાજીને પાછા, રામજીને બોલાવીને સન્માન. મંદોદરીએ કીધું, અમે આટલી તમારી સુંદર રૂપવતી રમણીઓ રાણીઓ છીએ અને તમે પરાઈ સ્ત્રીને. પણ બધાને હડસેલ તો ગયો નહીં.
હું એમ આપું હવે મારું અહંકાર તૂટે, કે જો ડરી ગયો રામથી રાવણ એટલે હવે સીતાજીને સોંપવા આપ્યો. એટલે કંદર્પ અને દર્પ બે વસ્તુએ એને હેરાન કર્યું. પહેલા કંદર્પ એટલે કામદેવે પરેશાન કર્યું, માટે સીતાજીને ઉઠાવી લાવ્યો. અને હવે જ્યારે સાચી વાત લાગી કે દઈ દેવી જોઈએ, અંદરમાં પોતે કબૂલ પણ થયો કે સોંપવી જોઈએ અને તૈયાર પણ થયો, પણ ત્યારે આડું આવ્યું દર્પ, અભિમાન. હું આપું એમ પેલા યુદ્ધ કરીશ, જીતીશ રામને, પછી કહીશ લઈ જા તારી સીતા આવે. એટલે પેલા આથડ્યો કંદર્પમાં અને પછી આથડ્યો દર્પમાં. કારણ જોરું. તો જોરુના પણ ઝઘડા, જમીનના પણ ઝઘડા અને જરના ઝઘડા તો અત્યારે આપણે નજર સમક્ષ જોઈ રહ્યા છીએ. બધા વકીલો કામે લાગ્યા છે. શેના કારણે? ભાઈ ભાઈના વચ્ચે બટવારા થાય, ધનના બટવારા થાય, જમીનના બટવારા, ભાગ પડે. બસ એ જમીનના ભાગમાં, ધનના ભાગમાં મને ઓછું આપ્યું, આમને વધારે આપ્યું, એટલે એના ઝઘડા. એટલે અહીં કે છે આ ઉપાધ્યાય ભગવંત પર વસ્તુનું સ્વપણું કરવાથી મોટા મોટા મહારાજાઓ પણ દુઃખી થયા છે. કેમ? તો કે આની પાસે વધુ છે, મારી પાસે ઓછું છે, એટલે યુદ્ધની નોબત વગાડી પોતે પણ પરેશાન અને સામા પક્ષને પણ કેટલાના ઢીમ ઢાળી નાખે, કેટલી લાશો સૈનિકોની સુવાડી દે. માટે કેટલા પણ મોટા ભૂપતિઓ પણ પર વસ્તુની જ્યારે એસણા રાખે છે ત્યારે દુઃખી થયા છે. તો સાહેબ સુખી કોણ થાય? તો કીધું સ્વસ્વત્વ સુખ પૂર્ણસ્ય ન્યૂનતા ન હરે અપી. સ્વ એટલે પોતાથી પોતાપણામાં સ્વત્વ. કૃપાળુદેવનું વચન છે ને, જ્ઞાન જીવનો સ્વત્વભૂત ધર્મ છે. ભક્તિ પરબમાં, પહેલાની ભક્તિ પરબમાં એ 4 વાક્ય હતા, બહુ સુંદર. જીવનો જ્ઞાન જીવનો સ્વત્વભૂત એટલે પોતાપણા રૂપ ધર્મ છે. કદી છૂટો નથી પડ્યો. નિગોદમાં ગયો તો પણ સાથે, નરકમાં ગયો તો પણ સાથે, જંતુ કીડી મકોડા જેવો જંતુ બન્યો તો પણ સાથે સ્વત્વભૂત. જેમ સાકરનો સ્વત્વભૂત મીઠાશ ધર્મ છે, લીંબુનો ખટાશ સ્વત્વભૂત ધર્મ છે, કારેલાની કડવાશ સ્વત્વભૂત ધર્મ છે, પોતાપણા રૂપ. કારેલા અને કડવાશ જુદા ન હોય એમ જ્ઞાન અને આત્મા કદી છૂટા થયા જ નથી, એટલે સ્વત્વભૂત ધર્મ. એમ અહીંયા કે છે સ્વ એટલે આત્મા, પોતે. સ્વત્વ પોતાપણા રૂપ સુખથી પૂર્ણ છે. ન્યૂનતા ન હરે અપી. અહીંયા અર્થ કર્યો ઇન્દ્રથી પણ એને ન્યૂનતા નથી. પણ ઇન્દ્ર તો, ઇન્દ્રની સમૃદ્ધિ તો ભૌતિક છે. આત્માની સમૃદ્ધિ અને ઇન્દ્રની સમૃદ્ધિમાં તો જાત જ જુદી છે ભાઈ, જાત જુદી છે. એક છે હીરાની જાત ને એક છે કાંકરાની જાત. એક છે અમૃતની જાત અને બીજી છે વિષની જાત. એટલે જાત જુદી છે. એટલે હરિ શબ્દ છે ને, તો હરિના અનેક અર્થ થાય છે. હરિ એટલે ઇન્દ્ર પણ થાય, અને હરિ એટલે કર્મ ને હરે એનું નામ. અને કૃપાળુદેવ તો ઘણા પત્રોમાં હરિ હરિ હરિ, તો ક્યાંક ભગવાનના રૂપમાં હરિ રાખ્યા અને ક્યાંક ઉદયરૂપ કર્મને પણ હરિ કીધા છે. તો અહીંયા અર્થ એમણે ઇન્દ્ર રૂપે રાખ્યો અર્થ કરતાએ, પણ વાસ્તવમાં તો ન્યૂનતા ન હરે અપી. હરે એટલે તીર્થંકર, ભગવાન, જ્ઞાની એવા જીવોથી પણ આ જીવને જરી પણ ન્યૂનતા નથી. પરમ દિવસે આવ્યું હતું ને કે લાડવો મોટો કે નાનો, પણ સ્વાદમાં જરા પણ અંતર નથી. 13મા ગુણસ્થાનક કે જે આનંદ છે એ આનંદ 4થા ગુણસ્થાનકના મહાત્માઓ, ધર્માત્માઓ પણ એ જ આનંદને ભોગવી રહ્યા છે. એટલે અહીંયા લખે છે ઉપાધ્યાય સાહેબ કે જે સુખ છે, પોતાનું પોતાપણામાં મળેલું જે સુખ, એ ભગવાનથી જરા પણ ઓછું નથી. માટે તો કૃપાળુદેવે લખ્યું કે શુદ્ધ નયના હિસાબે અમને કેવલ જ્ઞાન વર્તે છે, મુખ્ય નયના હિસાબે અમને કેવળ જ્ઞાન વર્તે છે. એટલે પૂર્ણતાનો જે સ્વાદ હતો એમને એક સમયની પર્યાયમાં પણ ચખાઈ ગયો છે. માટે જ્ઞાની કે છે, એમ અહીંયા ઉપાધ્યાય ભગવંત કે છે કે જે પોતાના સુખથી પોતે પરિપૂર્ણ છે એને ભગવાનથી જરા પણ ઓછું સુખ નથી. અને એવું સુખ આપણા બધા પાસે છે. એ સુખની જાત, એ સુખની શક્તિ આપણી પાસે શક્તિ રૂપે છે, એમણે વ્યક્ત કરી છે. પણ આપણી પાસે છે, મસ્ત એને પ્રગટ કરવી છે. એના માટે તો આ યોગ, આ બધા સાધન, આ બધા અવલંબન આપણે લીધા છે. આપણા કૃપાળુદેવે
પૂદગલથી વચનામૃતજીમાં છે 320 નંબરનો પત્ર. 320 નંબર 2 જ લાઈન છે ખાલી, સૌભાગભાઈની ઉપર લખી છે. 320 નંબરના પત્રમાં દેવચંદ્રજી મહારાજ સાહેબનું સુમતીનાથજીનું સ્તવન છે. ખાલી 2 જ લાઈનનો પત્ર છે, એક કડી લખી છે એમણે. શું લખ્યું? જીવ નવી પૂદગલી નૈવ પૂદગલ કદા, પૂદગલાધાર નહીં તાસ સંગી, પરતણો ઈશ નહીં અપર ઐશ્વર્યતા, વસ્તુ ધર્મે કદા ન પરસંગી. શું કીધું? જીવ નવી પૂદગલી. જીવની 2 જ ભૂલ થઈ રહી છે અનંતકાલથી. એક પૂદગલાશ્રિત યોગમાં અહમ બુદ્ધિ અને મમ બુદ્ધિ. પૂદગલાશ્રિત યોગમાં અહમ બુદ્ધિ અને મમ બુદ્ધિ એક ભૂલ, અને બીજી પુણ્યાશ્રવમાં ઉપાદેય બુદ્ધિ. આ 2 ભૂલ અનંતકાળથી જીવની ચાલી આવી છે. પુણ્યાશ્રવમાં ઉપાદેય બુદ્ધિ. પરમ દિવસે આવ્યું હતું ને, કે એના આગલા દિવસે આવ્યું હતું. દવા ખાવી પડે જુદી વાત છે, પણ દવા તે મારું ભોજન નથી, દવા તે મારું મંજિલ નથી. લેવી પડે છે કેમ? તો કે શું કરું? રોગમાંથી જ્યાં સુધી નિરોગીતા ન મળે ત્યાં સુધી હોલ્ટ રૂપે, વિશ્રામ રૂપે જરી દવા લઉં છું કે જેથી દર્દની પીડા ઓછી થાય, પણ દવા તે મારું ભોજન નથી. ક્યારે છૂટે, ક્યારે છૂટે આવી ખટક સાથે હું દવા લઈ રહ્યો છું. એમ જ્ઞાની કહે છે કે ભાઈ અશુભમાં તું જાય નહીં. અશુભ એટલે દુઃખની દુનિયામાં તારો પ્રવેશ કરાવવાનું નિમિત્ત છે, એટલે અશુભમાં તું જાય નહીં, અને શુદ્ધમાં હજુ તું પહોંચ્યો નથી. મારા ગુરુદેવ દ્રષ્ટાંત દેતા કે કન્યા, કોઈ બંધ બેસતી ટોપી નહીં પહેરતા હો, મને કાંઈ ખબર નથી. કોઈ કન્યા સાસરે જાય અને કાંઈ પતિ સાથે મનમેળ ન થાય તો એ રિસાઈ જાય સાસરિયાથી. તો એ રિસાયેલી કન્યા અગર પડોશીના ઘરમાં જઈને બેસે તો કેવું લાગે? સારું લાગે? પડોશીના ઘરમાં જાય તો. એટલે સજ્જન બાપની દીકરી કદી પડોશીના ઘરમાં નહીં જશે. એ સીધી પોતાના પતિનું ઘર છોડીને સીધા કોના ઘરે દોટ મૂકશે? પિતાના ઘરે. અને જે સજ્જન પિતા છે એ કદી આવકાર આપશે, આવ બેટા કેમ આવી, એકલી કેમ આવી? હજુ તારા ભાઈને મેં લેવા માટે પણ મોકલ્યો નથી ને તું એકલી કેમ આવી ગઈ? તો દડ આંસુ નીકળે એની આંખોમાંથી. શું છે બેટા? તો કે મારે નથી રહેવું એમના ઘરે, એ બહુ ખતરનાક લોકો છે, હવે હું સાસરીએ નથી જવાનું, હું તમારા ઘરે જ રહેવાની છું. પણ સજ્જન બાપ એને કે હા હા બેટા રે, કાંઈ વાંધો નથી, મારા 2 દીકરા છે, ત્રીજી તું, આખી જિંદગી હું તને પાળી પોષીશ, એમ કહેશે. સજ્જન બાપ શિખામણ આપશે, બેટા તારી શોભા સાસરીએ છે. 4 દિવસ સુખ પણ હોય, 4 દિવસ દુઃખ પણ હોય, પણ આખીરે દુઃખ પણ ચાલ્યું જવાનું છે, કોઈ કાયમ ટકતું નથી. માટે બેટા તારી શોભા તારા સાસરિયામાં છે. જેના ઘરે મોર બાંધીને ગઈ છું ને ત્યાં તારી શોભા છે. અહીંયા હું તને ખવડાવીશ, પીવડાવીશ, તું ઈચ્છીશ એ તને દાગીના, કપડાં બધું આપીશ, પણ છતાં લોકો તારી સામે આંગળી ચીનશે, જો આ પિયરીએ બેઠી છે. માટે બેટા તારા ઘરે જા, તારા ઘરે જા. આ તો દ્રષ્ટાંત, પણ એનો સાર શું? તો કે સાર એ છે આપણી ચેતના અનંતકાળથી હજુ પોતાના ભગવાન સાથે તો ફેરાફરી જ નથી. પોતાનું ઘર તો એણે જોયું જ નથી, પણ હવે પોતાનું ઘર નથી જોયું તો કે હવે પરાયા ઘરે બેસું, પારખા ઘરની. તો પારખું ઘર અહીંયા કોણ છે? પતિનું ઘર એટલે આત્માનું ઘર, પરાયું ઘર એટલે અશુભ ભાવ, એ બધું જ પડોશીનું ઘર છે. એ પડોશીના ઘરમાં જાય તો એના માટે દુઃખરૂપ થાય, એના માટે નાલેસી છે. એટલે સજ્જન એવા આપણા સંતોએ, ઉપકારી એવા સંતોએ કીધું કે બેટા જ્યારે તું તારા ઘરમાં નથી રહી શકતો ત્યારે પડોશીના ઘરમાં તો નહીં જતો, કમસે કમ પિતાના ઘરમાં જજે. તો પિતાના ઘરમાં રોજીરોટી મળશે અને સજ્જન પિતા તને પાછા મોકલાવશે. તો એ છે અર્યંત પરમાત્મા, આપણા પિતારૂપ. અશુભ ભાવ એ પડોશીનું ઘર છે અને શુભ ભાવ એ પિતાનું ઘર છે. પણ એ પિતા એવા સજ્જન છે, ચાહે તે સદગુરુ રૂપે હો, ચાહે તે કેવલ જ્ઞાની રૂપે હો,
ચાહે તે ગણધર રૂપે હો, ચાહે તે અર્યંત પરમાત્મા રૂપે હો, એ સજ્જન પિતા કદી પણ પોતાની સામે બેસાડી રાખવા માંગતા જ નથી. એ કહે છે બેટા તારા ઘરે જા, બેટા તારા ઘરમાં તારી શોભા છે. એટલે તો ગૌતમને કહેતા હતા, મહાવીર ઉત્તરાધન સૂત્રમાં એક અધ્યાય છે, એમાં હર શ્લોકની નીચે લખ્યું છે સમયમ ગોયમ મા પમાયયે. હે ગૌતમ, સમયનો પણ પ્રમાદ કરીશ નહીં. તો ગૌતમ કયો પ્રમાદ કરતા હતા? ગપ્પા મારતા હતા બધાને ભેગા બેસાડીને? તો શું ઊંઘી જતા હતા ભગવાનના સમવસરણમાં? તો કે ના. તો શું કરતા હતા? તો કે પરમાત્માની વાણી જ્યારે ચાલતી હતી ત્યારે ગૌતમ મહાવીરની સામે એકટસ જોતા હતા, ત્યારે વીરની વાણીમાં એમ આવતું હતું, ગૌતમ તમારા ઘરે જાઓ. કારણ કે મુનિરાજ હતા, 6ઠા 7મા ગુણસ્થાનકે બિરાજમાન સંત હતા. અને એ 6ઠું 7મું ગુણસ્થાનક કેટલા સમયનું છે ખ્યાલ છે ને બધાને? એ તો 2 ઘડી. હિંડોળા, હા, હિંડોળો આમ ઝૂલે ને આમ ઝૂલે, એમ મુનિરાજ ઘડીકમાં 6ઠે અને ઘડીકમાં 7મે. તો ગૌતમ જો 6ઠે બેઠા જ રહે અને ભગવાન સામે જો જોયા જ કરે, તો એમનું ગુણસ્થાનક 2 ઘડી પછી 7મું જો ન આવે તો ક્યાં વયું જાય? 5મે આવી જાય. પછી એનાથી પણ નીચે વયા જાય. એટલે એમને ખ્યાલ હતો, પણ છતાં બોધ માટે જગતના જીવોને પણ ખ્યાલ આવે કે શુભ તત્વમાં પણ જે ઉપાદેય બુદ્ધિ છે એ તારા માટે બરોબર યોગ્ય નથી. માટે ગૌતમને ઉદ્દેશીને મહાવીરે જે કીધું, જે વાક્ય આવ્યું કે હે ગૌતમ, એક સમય માત્ર પણ પ્રમાદ ન કરો. એનું મતલબ અમારી સામે જોશો તો પુણ્ય બંધ છે, શુભ બંધ થશે. ફરી એના માટે તમને સંસાર ભોગવવો પડશે પુણ્યને પૂરું કરવા. માટે ગૌતમ સ્વઘર તરફ જાઓ. એક સમયનો પણ પરમાદ ન કરો. પરમાદ, પર એટલે પર તરફ, માદ એટલે મનમસ્ત રહેવું, તે પરમાં મદમસ્ત. તો અહીંયા પર કોઈ પર પદાર્થ અશુભ વસ્તુ નથી, શુભ તત્વ છે, અર્યંત દેવ છે. પણ છતાં આત્માની અપેક્ષા એ પરમાત્મા પણ પર છે ને. આ વાત ઉત્તરાધન સૂત્રમાં આવી છે કે ગૌતમ, પરમાં મદમસ્ત ન રહો. અમે તમારા માટે પર છીએ. અમારું આયુષ્ય પૂરું થતે અમે નિર્વાણમાં પહોંચી જશું, અને તમે સંસારમાં રહેશો આંગળી પકડીને, તમને અમે લઈ જવાના નથી. માટે તમે પગભર થાઓ, આત્મનિર્ભર બનો, તમારા સ્વરૂપમાં તમે ગુપ્ત થાઓ. આવી શિખામણ ભગવાનના વાણીની અંદરમાં ગૌતમને આવતી હતી. તો સજ્જન પિતા, પરમ પિતા કહીએ છીએ ને આપણે, તો પરમાત્મા પરમ પિતા યા સદગુરુ પરમ પિતા આપણને એ જ બોધ આપે છે કે પડોશીના ઘરમાં તો જતા જ નહીં. પડોશીનું ઘર ખતરનાક છે. બાપની પણ લાજ જાય અને સાસરાવાળાની પણ લાજ જાય કે જો આ કન્યા કોકના ઘરમાં જઈને બેઠી, ન સાસરીએ ગઈ ન પિયરીએ ગઈ, કોકના ઘરમાં ગઈ. એટલે અશુભ ભાવ તો કાયમ માટે હે જ છે. પણ જ્યાં સુધી તું શુદ્ધમાં તારું સ્થાન પ્રાપ્ત નથી કરી શકતો ત્યાં સુધી બાપના ઘરે, એટલે શુભ ભાવમાં રહેજે. પણ એ શુભ ભાવના એ બધા આલંબન એ પરમ પિતા આપણને નિરંતર કહી રહ્યા છે, સમયમ ગોયમ મા પમાયે. હે ગૌતમ, એ ગૌતમને કીધું પણ આપણે પણ લેવા જેવું છે કે તું એક સમય માત્ર પણ પ્રમાદ ન કર. એટલે તારા સ્વરૂપને ચૂક નહીં, તારા સ્વરૂપને ભૂલ નહીં, એમાં જા. એ જ વાત અહીંયા દેવચંદ્રજી મહારાજ સાહેબે લખી, જીવ નવી પૂતગલી. જીવ પૂતગલ રૂપ છે જ નહીં. અને આપણે શું માની રહ્યા છીએ? મારું શરીર, હું ગોરો, હું કાળો, હું પતલો, હું જાડો. આ જ આપણી અંદરની એક ભાવના ચાલતી રહે છે. એટલે દેહ બુદ્ધિ, દેહાધ્યાસ છોડવાની વાત છે, દેહ બુદ્ધિ છોડવાની વાત છે ને આત્મબુદ્ધિ પ્રગટાવવાની. કાલે પણ આપણને ખૂબ સુંદર વાત આવી સદગુરુ ભગવાન તરફથી. પણ આ જીવ અનાદિથી એવો દેહની સાથે એણે એકતા કરી લીધી છે કે એક સમય માત્ર પણ એ ભૂલી નથી શકતો. માટે અહીંયા કૃપાળુ દેવે પણ 2 જ લાઈન છે ખાલી, અને એ વાત લખી એમણે દેવચંદ્રજી મહારાજ સાહેબનો રેફરન્સ આપીને કે જીવ નવી પૂતગલી. પૂતગલાશ્રિત ક્રિયામાં, યોગમાં જીવ અહમ બુદ્ધિ અને મમ બુદ્ધિ છોડતો નથી. તો જીવ પૂતગલ નથી અને નૈવ પૂતગલ કદા, અને પૂતગલ એનો કદી થયો નથી. ગમે એટલું સુંદર શરીર હોય,
પણ આપણે રાખી શકાતું એમ ખાલી દેહ નહીં, ઘણું બધું સાથે છે. જેટલું પણ નોકર્મમાં આવે એ બધું જીવ પોતાનું માને છે, પણ કોઈ રહ્યું નથી, મૂકીને વયા ગયા. એટલે નૈવ પૂદગલ કદા, અને પૂદગલા આધાર નહીં તાસ રંગી, એને કદી પૂદગલનો આધાર નથી. જો અનંત સિદ્ધ ભગવાન વગર શરીરે, અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેરે. હે અશરીરી સિદ્ધ ભગવાન, આપ અનંત જ્ઞાનમાં અનંત ચતુષ્ટે બિરાજો છો, શરીરના આધાર વગર, પૂદગલના આધાર વગર. એટલે પૂદગલનો આધાર આત્માને છે જ નહીં. ચૈતન્ય શરીરે બિરાજે છે સિદ્ધ ભગવાન. એટલે અશરીરી સિદ્ધ ભગવાન, તમે અમારા આદર્શ છો. અમને શરીરથી છૂટવું છે, કેદ છે, કેદ. શરીરે કેદ છે, અને એ કેદમાં આપણો આત્મા અનંતકાલથી કેદી તરીકે ફરી રહ્યો છે. અને એમાં કેદ આપણી મનપસંદની થોડી મળે છે. ઇન્દિરાબેનને મનપસંદની મળી હતી, મોરારજીભાઈને રાખ્યા હતા કેદમાં તો જરા એમને મનપસંદનું ભોજન ને બધું મળતું હતું, પણ સામાન્ય વ્યક્તિને મનપસંદનું હોય એમ આપણને ક્યાં મનપસંદ. આપણે એમ જ ઈચ્છીએ છીએ સદાબહાર હું યુવાન રહું, સદાબહાર શરીર સ્વસ્થ રહે, નખમાં પણ રોગ ન હોય. એવું થાય છે? નથી. અત્યારે તો મનુષ્યનો ચોલો મળ્યો છે, પણ જાનવરની દુનિયામાં કીડા, મકોડા, હાથી, મગરમચ્છ, આ બધા દેહની અંદરમાં આ આત્મા પુરાયો છે. પસંદગીની જેલ નહોતી, અનપસંદની જેલ હતી, પણ જેવા ભાવ કર્યા એવું એને ઉત્પન્ન થવું પડ્યું. આવી કેદમાંથી આપણે જ્ઞાની બચાવી રહ્યા છે. 2 દિવસ પહેલા મને કોઈએ કીધું, જ્ઞાની કરુણા બહુ ઓછી કરે ને. મેં તો તમારી દ્રષ્ટિએ જે તમે દયા કહો છો ને, એ જ્ઞાની ન કરે, તીર્થંકર ન કરે. કેમ કે તીર્થંકર દેવ ભાવ દયાના સ્વામી છે. એ કઈ કરુણા કરે? કપડાં આપવાના, બંગલા બનાવી આપવાના, ભોજન આપવાના, કૂતરાને રોટલા નખાવાના કે ગાયોને ઘાસ નાખવાની, આવી દયા એ જ્ઞાનીઓ નથી કરતા. કેમ કે કરીને કેટલાની કરશે? આ દુનિયાના કેટલા લોકો દુઃખી છે, કેટલા ઘર વગરના છે, તો આપીને કેટલાને ઘર બનાવી દેશે. અને બનાવ્યા પછી એ પડશે નહીં ભૂકંપમાં, એની કાંઈ ખાતરી છે ખરી? એટલે દ્રવ્ય દયા કેટલી બી કરો છતાં લિમિટ છે, એની લિમિટ છે. પણ તીર્થંકર દેવ કે જ્ઞાની ભગવાન તો ભાવ દયાના સ્વામી છે. એટલે એ તારા આત્માની દયા ચિંતવે છે કે આ જીવ જો પોતાનું કાર્ય કરે તો હંમેશ માટે ઘર છૂટી જશે, હંમેશ માટે શરીર છૂટી જશે, અને હંમેશ માટે શરીર માટેનું ભોજન, કપડાં જે ખપે છે, શરીર જ ન રહેશે પછી કોઈ ચીજની આવશ્યકતા. બોલો હવે કારણને મટાવવું છે કે કાર્ય મટાવવું છે? જો તીર્થંકર દેવ ભાવ કરુણાના સ્વામી છે કે તને શરીર છે તો આ બધી ઉપાધિ છે ને, શરીરની પાછળ કપડાં જોઈએ, મકાન જોઈએ, ભોજન જોઈએ, દવા જોઈએ, ઔષધ જોઈએ, આ બધું શરીર પાછળ. તો અમે તને મેં વાંચ્યું છું બહુ વખત પહેલા, એક ઘરમાં ગમનો પ્રસંગ થઈ ગયો તો બધા રોતા હતા. તો છોકરો સ્કૂલેથી આવ્યો તો પપ્પાને પૂછે છે, પાપા બધા કેમ રોવે છે? આંટી રોવે છે, દાદી રોવે છે, મમ્મી રોવે છે, તમે પણ રોવો છો, શાના માટે રોવો છો? તો ત્યારે એના પપ્પાએ કીધું, બેટા આપણા અંકલ છે ને એ ગુજરી ગયા, ઓફ થઈ ગયા, એટલે ભગવાનના ઘરે ગયા. એટલે ઓલો 10 વર્ષનો દીકરો કે છે, પપ્પા એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આપણે જઈને છુપાઈ જઈએ, પછી આપણને મરવું જ ન પડે ને આ રોવું પણ ન પડે? એટલે બાપનો અભ્યાસ નહોતો ને ભાઈ, એ તો આ દુનિયાનો પાપા હતો. એટલે કીધું, બેટા હજુ વૈજ્ઞાનિકો પણ એવી જગ્યા શોધી શક્યા નથી કે જ્યાં જઈને છુપાઈ જાય પછી મરવું ન પડે. વૈજ્ઞાનિકોને પણ મરવું પડે છે, પણ આપણી પાસે તો ઉપાય છે. આપણા વૈજ્ઞાનિકો, વિતરાગ વિજ્ઞાનીઓએ તો જગ્યા શોધી લીધી, અને તે જગ્યામાં જો તું પહોંચી જાય તો જેમ આનંદગંજી સાહેબે ગાયું, શરીર હતું છતાં પણ ગાયું, अब हम अमर भये ना मरेंगे, अब हम अमर भये ना मरेंगे, या कारण मिथ्यात्व दियो तज क्यों कर देह धरेंगे, अब हम अमर भये ना मरेंगे.
300 વર્ષ પૂર્વના પહેલા થઈ ગયેલા એવા સંત મહાવીરનો મુખ્ય સંદેશો આ 2 લાઈનમાં આપી દીધો. અમે હવે અમર થઈ ગયા, હવે કેમ મરશું અમે? યા કારણ મિથ્યાત્વ દિયો તજ, જેના કારણે શરીર મળતું હતું એ જ કારણને અમે ઉડાડી નાખ્યો છેદ. તો હવે ક્યું કર દેહ ધરેંગે, હવે અમે શરીરની જેલમાં શાના માટે આવીએ? અને 1-2 ભવ કદાચ આવે તો હવે અમે એમાં ન હશું, એ અમારામાં ન હશે. આ છે આપણા તીર્થંકર દેવનું રિસર્ચ, આ છે એમની ખોજ કે અમે અમર અજર અવિનાશ સ્થાનને શોધી લીધો છે. બસ બેટા તું પણ ત્યાં રહી જા, તને કદી રોવું ન પડશે. કોઈ કદી પણ કોઈના માટે રોવું નહીં પડે અને તને તારા માટે પણ રોવું નહીં પડશે. આ જ્ઞાનીઓ જ્યારે પોતાના સ્વરૂપમાં લીન થયા અને પોતાના સ્વરૂપની જ્યારે એમણે અનુભૂતિ લીધી ત્યારે આ ઉદ્ગાર આવ્યા કે હવે અમે અજર અમર બની ગયા. દેહ તો નથી, આનંદગંજી સાહેબનો બી દેહ શોધવા જઈએ તો જગતમાં ક્યાંય મળે એમ નથી, પણ એમણે દેહને લઈને અમરતાના ગુણ ન ગાયા, ગીત ન ગાયા. આત્માને લઈને અમરતાના કે હવે અમારો આત્મા કદી મરવાનો જ નથી. એમ આપણા કૃપાળુ દેવે મૂળ માર્ગમાં 3જી લાઈન ગાથા લખી ને કે પહેલાં લખી જ્ઞાનની ગાથા, પછી લખી દર્શનની ગાથા અને 3જી ગાથા લખી છે ચારિત્રની. એમાં એમણે લખ્યું જે જ્ઞાને કરીને જાણ્યું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત કયું, ભગવંતે દર્શન તેહને રે. જેનું બીજું નામ સમકિત મૂળ માર્ગ સાંભળો, જેમ આવી પ્રતીતિ જીવની રે. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ તેવો, સ્થિર સ્વભાવ તે ઉપજે રે. નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો. જેમ આવી પ્રતીતિ જીવની રે. શું આવી પ્રતીતિ, એમાં શું જોયું સાહેબ? તો કે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. સર્વેથી એટલે મનથી, વાણીથી, ઇન્દ્રિયોથી, શરીરથી, શુભાશુભ ભાવોથી, દ્રવ્ય કર્મથી, બધાથી અમે અંદરમાં અસંગ એવા તત્વનો અનુભવ કર્યો છે. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ તેવો સ્થિર સ્વભાવ જે ઉપજે, તેનું નામ ચારિત્ર, એનું નામ સ્થિરતા, એનું નામ ચારિત્ર. અને કોઈ લિંગ નથી. હું ઘણીવાર પ્રશ્ન પૂછ્યું અમારા સંપ્રદાયમાં, સિદ્ધ ભગવાનને ચારિત્ર ખરું કે નહીં? તમને પૂછ્યું, સિદ્ધ ભગવાનને ચારિત્ર ખરું કે નહીં? કન્ફ્યુઝ છો? સિદ્ધ ભગવાનને ચારિત્ર ખરું કે નહીં પ્રમીલાબેન? નહીં. તમે એને નહીં કહો છો? ઓલા કે ચારિત્ર ગુણ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર. ચારિત્ર ગુણ અનંત ચતુષ્ટય સિદ્ધ ભગવાનને છે. તો ઓલા કે ના ભગવાનને, હા કે હોય ને. તો મેં પછી કયું ચારિત્ર હોય? લાંબા ઓગાનું કે ટૂંકા ઓગાનું કે મોરપીંછવાળા ઓગા, મોરપીંછનું કયું ચારિત્ર હોય? કાળા પાત્રા હોય કે લાલ પાત્રા હોય કે આ પાત્રાનું હોય? તો એટલે બિચારા કન્ફ્યુઝ થઈ જાય પછી. તો એ તો ખબર નથી કે, એટલે કે ના 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 ન હોય, ન હોય, ન હોય, ચારિત્ર તો ન હોય. કારણ કે આપણે ચારિત્ર તો આ વેશમાં જ માન્યું ને, બહાર પ્રતીકમાં. અમે વોરવા જઈએ ને, અબડાસા બાજુ ગયા હતા યાત્રા કરવા, તો કે મહારાજ સાહેબ પધાર્યા છે. તો કે ધર્મલાભ કહીએ તો કે પધારો. કયા મહારાજ સાહેબ છે? તો કે લાલ પાત્રાવાળા છે. અચ્છા, તો તપાગચના હશે. અને ઓલા કે કાળા પાત્રા છે, તો કે આપણા હશે. એટલે પાત્રાથી ઓળખ, યા મુપત્તિથી ઓળખ, મુપત્તિવાળા છે કે વગરના છે. એટલે આપણી ઓળખ કેવી છે? ખાલી બાહ્ય પ્રતીકથી, બાહ્ય ચિહ્નથી. અને અહીંયા સિદ્ધ ભગવાનને ચારિત્ર નથી કે. તો ભાઈ 8 ગુણ છે ને, મુખ્ય 8 ગુણ. એમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત ચારિત્ર. તો અનંત ચારિત્ર કયું? તો કે નિજ ગુણ સ્થિરતા ચરણ તે પ્રણમો. એ જ અહીંયા કૃપાળુદેવે કીધું કે પોતાના સ્વરૂપમાં સ્થિરતા, એનું નામ ચારિત્ર. ને અણલિંગ, 12માં કોઈ લિંગ નથી. પોતાના સ્વરૂપમાં ભગવાન પૂર્ણ રૂપે ઠરી ગયો. 13મા ગુણસ્થાન કે યથાખ્યાત ચારિત્રની
પ્રાપ્તિ થાય છે. ચારિત્રના ભેદ પડે છે. જ્ઞાન દર્શનમાં શ્રદ્ધામાં તો કંઈ ભેદ જ નથી, સીધું જોઈ લીધું ઘર. જ્ઞાન ધીરે ધીરે નિર્મળ થતું જાય. ચારિત્રમાં પણ ભેદ છે. ચોથા ગુણસ્થાનકે સ્વરૂપાચરણ ચારિત્ર, સ્વરૂપનું આચરણ થયું અંશે. પછી પાંચમા ગુણસ્થાનકે દેશવીરતી ચારિત્ર, છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે સર્વવીરતી ચારિત્ર, સકલ ચારિત્ર પણ કોઈ કહે છે. અને પછી જ્યારે શ્રેણી માંડે આઠમા ગુણસ્થાનકથી અને જ્યારે 13મા ગુણસ્થાનકે પરમાત્મા પોતાના સ્વરૂપની અંદરમાં પૂર્ણ રૂપે લીન થાય છે, ત્યારે એમના ચારિત્રનું નામ છે યથાખ્યાત ચારિત્ર. એટલે યથાજાત, જેવા જન્મ્યા હતા ને એવા જ અત્યારે એમનું દેહ નગ્ન રહી ગયું. હવે શરીર ઉપર તાણું વાણું પણ નહીં, એટલે અંદરમાં પણ યથાજાત, જેવો આત્મા હતો એવો પૂર્ણ જોઈ લીધો, અને બહારમાં દેહ પણ એવું થઈ ગયું. એટલે ચારિત્રમાં 13મા ગુણસ્થાનકે યથાખ્યાત ચારિત્ર છે. તો અહીંયા સિદ્ધ ભગવાન પણ એ જ ચારિત્રના માલિક છે. એટલે ચારિત્ર અહીંયા કૃપાળુદેવે કીધું અણલિંગ, કોઈ એને લિંગ નથી ભાઈ. એટલે અહીંયા દેવચંદ્રજી મહારાજ સાહેબ કે છે પૂતગલાધાર નહીં તાસ રંગી, એને કોઈ પૂતગલનો આધાર નથી તારા આત્માને. તું ચિંતા ન કર કે હું શરીર છૂટશે તો હવે હું મરી જઈશ તો કે ના, આ શરીર છૂટશે તો નવું ઘર તો તૈયાર છે તારા માટે. નિયમ છે કે બીજા ભાવમાં જતા પહેલાની ટિકિટ તો પહેલાં જ નીકળી જાય. 2 ઘડી પહેલાં પણ જીવ આયુષ્ય બાંધી લે. આમ તો 3જા ભાગે બંધાય, પછી 3જા હિસ્સે ન બંધાય. એટલે 75 વર્ષનું આયુષ્ય હોય ને તો 50મા વર્ષે એક યોગ આવે. હવે ત્યારે ન બંધાયું તો બાકીના 25માં વળી પાછા 3 ભાગ થાય. વળી ત્યાં ન બંધાયું તો પાછા બાકીમાં, એમ 3 અને છેલ્લે ન બંધાયું તો 2 ઘડી પહેલા તે જીવનું આયુષ્ય. એટલે તો ઘણીવાર આપણે જોઈએ છીએ ને કે એટલો પાપી જીવ હોય પણ છેલ્લે એકદમ શાંત થઈ જાય, બધાને ખમાવે. તો કે આવો પાપી અને છેલ્લે આવી ગતિ સુધરી ગઈ, તો કે એનું આયુષ્ય છે ને સારા ભાવોમાં પડ્યું. કર્યું છે એને ભોગવવું પડશે, પણ ગતિ તેવી મતિ ને મતિ તેવી ગતિ. તો એની ગતિ શુભ બંધાઈ ગઈ છે ને, તો અત્યારે જતા જતા એના પરિણામ એકદમ શાંત થઈ ગયા છે. અને કોકે આખી જિંદગી ધર્મ ધ્યાન કર્યું હોય, દેરાસર, પુસ્તક, વ્યાખ્યાન, તપ ને જપ, અને આયુષ્ય એવું કોક પડમાં બંધાઈ ગયું હોય તો છેલ્લે લવારી કરે, ગુસ્સો કરે, ગાળો બોલે, નૌકારને પણ હટાવે, બંધ કરો તમારો અવાજ નહીં કરો. ભાઈ આવું કેમ થઈ ગયું? આખી જિંદગી ધર્મ કર્યું તો ને. ગતિ તેવી મતિ, એમની ગતિ કાંઈક દુર્ગતિ બંધાઈ ગઈ છે, માટે એમના પરિણામ અત્યારે બદલી ગયા છે. તો 2 ઘડી પહેલા પણ છેલ્લે આયુષ્ય તો બંધાઈ જાય છે, પણ આત્મા શરીર વગર રહેતો નથી. એટલે ચિંતા કરવાનું નહીં. આ જૂનું શરીર ગયું, જૂનું ખોખું બદલીને નવું શરીર મળશે. પણ આપણને તો શરીર જ નથી જોઈતું, આપણે ભવરૂપી જેલમાં જવું જ નથી. માટે કીધું પરતણો ઈશ નહીં. આત્મા પરનો સ્વામી નથી, ઈશ એટલે સ્વામી નથી, પણ અપર ઐશ્વર્યતા પૂતગલ ધર્મે કદા ન પરસંગી. બીજાની ઐશ્વર્યતા, અપર એટલે બીજાની, ઐશ્વર્યતા એટલે વૈભવ. બીજાનો વૈભવ વસ્તુ ધર્મ નામ આત્મામાં કદા પણ પ્રસંગ કરતો જ નથી. તારું વૈભવ તારી સાથે હોય. અમારા ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતા, એક પાગલ એમના ઘરનું હોય બિચારાના, એ ગલીઓમાં ફરતા હોય, તો એને એક બગીચામાં ઘર બનાવી લીધું. તો બગીચામાં સૂવે, ત્યાં જ બધું લેટ્રિન ને બાથરૂમ ને ત્યાં જ ખાવે પીવે, ક્યાંકથી લઈ આવે તે. તો હવે એમાં એક દિવસે બગીચામાં ખૂણામાં બેઠો હતો ને એક રાજાની સવારી નીકળી. તો બગીચો બહુ વિશાળ હતો. તો રાજાનું સૈન્ય ત્યાં આવવા માટે એણે ટેન્ટ નાખ્યા, ચૂલા સળગાવ્યા કે અહીંયા વિશ્રામ લેશું. એટલે ધીરે ધીરે ઘોડા આવવા માંડ્યા, હાથી આવવા માંડ્યા, રથ આવ્યા. એટલે ઓલો પાગલ એ રાજી થવા લાગ્યો, તાળી પાડવા લાગ્યો, મારા હાથી આવ્યા, મારા ઘોડા આવ્યા, મારા રથ આવ્યા. અને નાચે ખુશ થઈ ગયો. મારા હાથી, મારા ઘોડા, મારા રથ એ પોતામાં છે. ઓલા લોકો પોતાનું કાર્ય કરે છે. આવ્યા, નાયા, ધોયા, જમ્યા, વિશ્રામ કર્યું, 3-4 કલાક ત્યાં વિતાવ્યા. પછી ડંકો વગાડ્યો આગળ પ્રયાણનો. અને જેવો આગળ પ્રયાણ માટે છરી પુકારાઈ એટલે ધીરે ધીરે હાથી, ઘોડા, જે રીતે સૈન્ય આવ્યું હતું એ રીતે જવા લાગ્યું, રથો બધું જવા લાગ્યું. એટલે ઓલો પાગલ ખૂણામાં બેઠો પહેલા નાચતો હતો,
અને હવે ચીસો પાડે છે, હું લૂંટાઈ ગયો, મારા ઘોડા ગયા, મારા હાથી ગયા, મારા રથ ગયા, કોક તો બચાવો, મારા હાથી ઘોડા રથ જાય છે બધા. બોલો હવે શું હતું એનું? શું હતું? બસ એમ આ જીવ જ્યાં જ્યાં જન્મ લે છે અને ત્યાં પુણ્યોદયથી જે મળે છે, ધન મળે છે, વૈભવ મળે છે, પરિવાર મળે છે, પદાર્થો મળે છે, એ મને આમ લાગી, લોટરી લાગી ગઈ લાખની. પાગલ થઈ ગયા લોકો. વચ્ચે જ્યારે જમીન ચાલતું હતું ને, રોડ ટચમાં 56,000ની જમીનના 56 લાખ મળે, એ પચાવવા સાંભળવા એટેક આવી ગયું. 56 લાખ ક્યાં રાખીશ? એટેક આવી ગયું ગયા ભગવાનના ઘરે. એટલે ખુશી પણ માણસ ક્યારેક નથી જીરવી શકતો, દુઃખ પણ નથી જીરવી શકતો. માટે જ્ઞાની કહે છે, મધ્યસ્તરે સુખ ને દુઃખમાં ઊંચો નીચો ન થા. તો ધન આવે તો રાજી રાજી, કોઈ નવી પુત્ર વધુ ઘરે લાવ્યા તો રાજી રાજી, પોત્રો આવ્યો રાજી રાજી, દોયત્રો આવ્યો રાજી રાજી, બધું મને મળ્યું. આપણે તો લીલી વાળી છે, માજીઓ કેવો, આપણે તો લીલી વાળી છે ભાઈ. આ લીલી વાળી ક્યારે સુકાઈ જશે કાંઈ ખબર પડશે નહીં. હવે 14 વર્ષે દીકરી આવે કે દીકરો આવે, ઘરે પારણું બંધાય, અને એ જ દીકરો કે દીકરી 8 વર્ષ ઘરમાં રહી અને જ્યારે વિદાય લઈ જાય, એ માતા પિતાની શું અવસ્થા થાય? શું થાય? આવીતી કે આવ્યો તો ત્યારે પેંડા બોક્સ ગયા બધાના ઘરે. અમારા ઘરે 14 વર્ષે 4 વર્ષે કે 8 વર્ષે પારણિયું બંધાયું, અને હવે 8 વર્ષે પારણું છીનવાઈ ગયું. હવે નિરસ્તા જીવનમાં. તો જ્ઞાની એમ કે છે કે ભાઈ, પર સંયોગ આવે છે એના રીતે આવ્યા અને જાય છે તો એના રીતે જાય છે. પણ આ પાગલ જીવ તત્વજ્ઞાનને નથી પચાવ્યું. ઓલાને તો બિચારાને ખબર જ નહોતી, પાગલ હતો વાસ્તવમાં. એટલે આવ્યો તો રાજી રાજી તાળી પાડતો હતો, ગયું તો રોવા લાગ્યો. પણ આ જીવ તો હવે બહુ ડાયો થઈ ગયો છે, બહુ પોતાને સાણામાં સમજુમાં ખપાવે છે. અને હવે જો એની સાથે આવી કોઈ ઘટના ઘટે ત્યારે પોતાના કાંટાને એને તપાસવું જોઈએ કે હું અત્યારે ક્યાં છું. મને તત્વજ્ઞાન કેટલું પચ્યું છે કે મેં પચાવી જાણ્યું છે. પરાયું હતું એ પરાયું ગયું, મારું એમાં શું ગયું? એક શેઠ છે ને, શેઠનો દીકરો ઓફ થઈ ગયો તો સંત એને આશ્વાસન દેવા આવ્યા. સંન્યાસી હતા, મઠમાં રહેતા હતા, એમનો કાંઈક સંપર્ક હતો. તો શેઠનો દીકરો ઓફ થઈ ગયો તો સંન્યાસી એને આશ્વાસન દેવા આવ્યા કે ભાઈ આ તો સંસારનો નિયમ છે, આવે એ જાય છે, કોઈ વહેલું કોઈ મોડું, માટે ખેદ નહીં કરવાનું, સંસારનો નિયમ છે, આ તો સાયકલ ચાલુ જ છે. શેઠને દુઃખ તો લાગે ને, પોતાનો દીકરો ગયો તો. એટલે સંન્યાસી એને ઉપદેશ આપ્યો, આશ્વાસન આપ્યું. 1-2 વર્ષ નીકળી ગયા અને એક દિવસ શેઠ સંતના દર્શન કરવા ગયા મઠમાં. તો સંત રોતા હતા જોર જોરથી. તો કે કેમ સંત આજે તમને રોવું પડ્યું? કેમ તમે રડો છો? તો કે મારી બકરી મરી ગઈ, જેની હું રોજ દૂધ પીતો હતો. તો કે સંત, ત્યારે મારો દીકરો મરી ગયો ત્યારે તો તમે બોધ આપ્યો હતો કે કોઈ કોઈનું નથી, આવે જાવે, સંસારનો નિયમ છે, ચક્ર બદલાયા કરે, અને આજે હવે બકરી મરી ગઈ તો તમે રૂવો છો? તો કે દીકરો તમારો હતો, બકરી મારી હતી, મારી બકરી મને દુઃખી કરે. બકરી દુઃખી નથી કરતી, મારી બકરી હતી. બાકી તો ઘણાની બકરીઓ મરે છે, બકરી નહીં. કેટલા માણસો જાય છે, પેટનું પાણી હાલતું નથી, સવારના મજાના નાસ્તા થાય છે ને ગરમ ગરમ ચાયની ચુસ્કીઓ પીવાય છે. કેમ? આપણું નથી ને. દુઃખી કરે છે મારાપણાનો ભાવ. સાહેબ, અરે શેઠ, એ બકરી મારી હતી. આવું આ જીવે અનંતકાળમાં ભૂલ કરી. માટે જ્ઞાની કહે છે કે તું પરનો સ્વામી ન થા, પૂર્વના પુણ્યથી આવ્યું છે તો આવ્યું છે. વસ્તુ ધર્મે કદા ન પરસંગી, એટલે પ્રસંગ, વસ્તુ ધર્મમાં બીજાના ઐશ્વર્યનો ક્યાંય પ્રસંગ છે જ નહીં. તારું ઐશ્વર્ય તારી પાસે છે. જ્ઞાનથી, દર્શનથી, ચારિત્રથી, વીર્યથી, અનંત ગુણોથી તું પરિપૂર્ણ છો. એક ગુણ પણ તારામાં અધુરાશ નથી, એક પણ ગુણની તારામાં અપૂર્ણતા નથી. બસ માત્ર તને ખબર નથી, માત્ર તને અનુભવ નથી. એટલે એ અનુભવ કેમ થાય એ તો સંતો બતાડે છે,
પામેલા પમાડે છે, દીવે દીવો થાય એ વાત આપણને બધાને ખબર છે. તો એ બોધ લેવા માટે તો આપણે સંતોના ચરણમાં, સાચા સદગુરુના ચરણ શરણમાં બેસીએ છીએ કે પ્રભુ અમારી આ અનાદિની ભૂલ, પૂતગલાશ્રિત અમારી જે બુદ્ધિ, પર પદાર્થમાં મારાપણાની અને અહમપણાની જે બુદ્ધિ, શરીર મારું, શરીરમાં થતી એક્ટિવિટી મારી બોલાય છે એ મારી, શુભ વિચારો આવ્યા એ પણ મારા, અશુભ આવ્યા એ પણ મારા. તો પૂતગલાશ્રિત વસ્તુમાં અહમ બુદ્ધિ, આ એક ભૂલ જીવની થાય છે. અને બીજી ભૂલ છે પુણ્યાશ્રયમાં ઉપાદેય બુદ્ધિ, રાજી રાજી થઈ જાય. જ્ઞાની કે છે ભક્તિ કરજે, પણ ભક્તિ કરતી વખતે પણ અંતરમાં ખટક રાખજે કે આ હજુ મારું ઘર નથી, પિતાજીનું ઘર છે. પિતાજીના ઘરમાં થોડો આશ્વાસન મળે, 2 મહિના રહેવા પણ મળે, પણ છતાં આખીર પિતાજી પણ વિદાય કરે, બેટા હવે તમારા ઘરે જાઓ, અમારા ઘરે ક્યાં સુધી. તો આ વાત આપણે દર્શન કરતી વખતે જો 3-4 ક્રિયા ભેગી થાય છે. આપણે શરીરથી ઝૂકીએ છીએ પરમાત્માને, તો એ શરીરની ક્રિયા થાય છે, બરોબર. પછી વાણી બોલીએ, સ્તુતિ બોલીએ પરમાત્માની, દયા સિંધુ દયા સિંધુ, તો એ વાણીની ક્રિયા થાય છે. એની સાથે મન ભેળવીએ, વિચારો કરીએ કે પ્રભુ વાસ્તવમાં આપ દયાના સાગર છો અને હું આપના પાસે એ દયાની ભીખ માંગવા આવ્યો છું કે હું પણ આપના જેવો થાઉં. તો શરીર ઝૂકે છે, વાણીથી શબ્દો બોલાઈ રહ્યા છે, મનથી એનો ભાવ વિચારાઈ રહ્યો છે. આ 3 ક્રિયા પૂતગલાશ્રિત છે. તે સમયે ચોથો કોણ ઊભો છે? આત્મા જ્ઞાયક રૂપે ઊભો છે કે શરીર ઝૂક્યું એ પણ મેં જાણ્યું, વાણી બોલાણી એ પણ મેં જાણ્યું મારા જ્ઞાનમાં, અને મનમાં થયા શુભ ભાવ કે અશુભ ભાવ પણ લટાર મારી ગયા ત્યારે તો એ પણ મારા જ્ઞાનમાં ઝળક્યા. એટલે 3 ક્રિયા થાય છે પૂતગલની, અને તે સમયે જ્ઞાયક ભગવાન આત્મા સાક્ષી રૂપે, એટલે 4 ચીજ ભેગી થઈ રહી છે. એટલે ઘણા પ્રશ્ન કરે કે પછી આપણે ભક્તિ કરીએ ત્યારે પછી તે શું કરવાનું? તો કે બસ ત્યારે પોતાને હાજર રાખી દેવાનો. ભક્તિના શબ્દો બોલાઈ રહ્યા છે, એનું ભાવ પણ વિચારાઈ રહ્યું છે, બોલાય છે એ વાણીનું કાર્ય છે, વિચારાય છે એ મનનું કાર્ય છે. હું તો જાણનાર ત્યાં ઊભો છું, થતી ભક્તિને હું જાણું છું, એમ થતી શરીરની ક્રિયાને હું જાણું છું. અમે લોકો વિહારમાં ચાલીએ ને તો આપ તો બોધ મળ્યો છે, હવે એને પચાવવા પ્રયત્ન કરીએ છીએ. હો ભાઈ, હા, પૂર્ણતાને પામશું ત્યારની વાત. તો પછી બહુ થાક લાગે ને, શરૂઆતમાં તો ફ્રેશ હોઈએ એકદમ, પણ હવે થોડો થાક લાગે ને ઉંમરના હિસાબે, તો પગ થોડા લડથડિયા ખાય. તો તે સમયે જ્ઞાનને હાજર કરવાનું મન થાય. કોણ થાક્યું છે? શરીર થાક્યું. તું શરીર છો? તો કે ના. તો પછી થાક જે લાગ્યો છે એ લાગ્યો શરીરને. તો શરીરનો થાક તને તો લાગે નહીં, તું તો અરૂપી આત્મા છો. તો લાગેલા થાકને માત્ર તું જાણનારો રહી જા, જાણનારો રહી જા. અને જ્યાં એ ભેદ થાય ને એટલે ઓટોમેટિકલી થાકમાં, જે દુખાવામાં પણ એવું થાય. તમે બધા અનુભવ કર્યો જશે. સાહેબ શ્રી ઘણીવાર કહે છે કે જ્યારે વધુ દુખે છે જે જગ્યાએ, ત્યાં તમારા ઉપયોગને લઈ જાઓ તો એ જ્ઞાન ત્યાં હાજર થતાં દુખાવો, વેદક સ્વભાવ છે ને આત્માનો, વેદક સ્વભાવ છે. તો એ વેદક જ્યારે પોતાના જ્ઞાનને વેદે છે ત્યારે ઓલું દુઃખનું વેદન હટી જશે ત્યાંથી. આ તો નાનું નાનું આપણે પ્રયોગ કરી શકીએ આપણા શરીરમાં. જ્યારે પણ દુખાવો થાય કે આ દુઃખ હું વેદું છું? ના, હું તો અરૂપી છું, હું તો પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છું, મને ક્યાંથી આ દુઃખ હોય? તો કે આ મારા જ્ઞાનમાં થતી આ વેદના શરીરમાં છે, એ મને મારા જ્ઞાનમાં જણાય છે, તો હું જ્ઞાયક રહી જાઉં બસ. તો જ્ઞાનમાં જણાય છે, મને નથી. એનાથી જીવ છૂટો પડે, આ ભેદ જ્ઞાન. તો એનાથી જ્ઞાન તરફ દ્રષ્ટિ પણ જાય અને થોડોક આપણને પ્રયોગમાં પણ સક્ષમતા મળે. તો જ્યારે વિશેષ વેદના આવે ને ત્યારે આપણે હળબળી ન જઈએ. એના માટેની આ તૈયારીઓ છે. એટલે અહીંયા શું કીધું કે આ જીવની પૂતગલાશ્રિત બુદ્ધિ, પૂતગલનું જ કાર્ય, સવારથી સાંજ સુધી જે પણ કાર્ય થાય છે એ બધા પૂતગલને આશ્રિત જ છે, મન વચન કાયા દ્વારા. અને બીજું છે પુણ્યાશ્રવમાં ઉપાદેય બુદ્ધિ. તો ત્યાં કે છે ઉપાદેય બુદ્ધિ નહીં, હે બુદ્ધિ રાખ. હે બુદ્ધિ રાખીને જેમ દવા ખાય છે, ક્યારે છૂટે ક્યારે છૂટે ક્યારે છૂટે, બસ એમ મને મારા પ્રભુમાં ક્યારે બેસણા થાય તો શુભ ભાવ પણ પાર રહી જશે. આવા પ્રકારની બુદ્ધિ. એટલે અહીંયા કીધું
આ ઉપાધ્યાય ભગવંતે કે પરમાં જે પોતાપણું માને છે અને એનાથી જે નાથ બનવા માંગે છે એ હંમેશા અનાથ જ રહે છે અને આકુલતા અને વ્યાકુલતાને ભોગવે છે. અને જે પોતાપણા રૂપે પૂર્ણ સુખનો જે ભોગી થાય છે એ ભગવાન જેવો જ થાય છે. ભગવાનથી જરા પણ એને સુખ ન્યૂન નથી. માટે તો આપણે સદગુરુ ભગવાન કહીએ છીએ. શું એ ભગવાન થઈ ગયા? અમને એકે કીધું તમે એમને ભગવાન કહો છો, એ ભગવાન થઈ ગયા? મેં કીધું આ તો સદગુરુ ભગવાન કહીએ છીએ. અમે જયપુર ચોમાસું હતા ને તો અમારી સેવામાં એક બેન આવતા હતા. તો એના પતિને રાતનો ઓચિતો એટેક આવ્યો. હોસ્પિટલમાં લઈ ગયા. જૈન સાહેબ, દિગંબર જૈન ડૉક્ટર છે, લઈ ગયા. અમર જૈન હોસ્પિટલ છે જયપુરમાં. અને ટ્રીટમેન્ટ મળી ગઈ. આયુષ્ય એનું હતું. ભાઈ સાહેબ બચી ગયા, ઘરે પાછા આવી ગયા અને એકદમ હરતા ફરતા થઈ ગયા. તો પરિવારમાં એટલી બધી ખુશી થઈ ગઈ કે ડૉક્ટર સાહેબ આપે અમારા પતિને કે મારા દીકરાને માં કે છે બચાવી લીધો. તો દિવાળી આવી ને તો અમે ત્યાં ચોમાસું હતા ને 1998માં, તો ઓલી બાઈ આવી કે મેં હોસ્પિટલ જા રહી हूँ. મેં તો क्यों? तो के गिफ्ट देने, दीपावली है ना तो मिठाई का बक्सा लेने जा रही हूँ मैं. किसको देने के लिए? गरीबों को? तो कि नहीं, हमारे डॉक्टर है ना हमारे लिए भगवान है. हमारे पति को बचा लिया. हाँ, हमारा मंगलसूत्र कायम रह गया. हमारी मांग भी सिंदूर वाली रह गई, नहीं तो मांग हमारी निकल जाती. इसलिए मेरे लिए तो ये डॉक्टर भगवान है. तो मैं हर दीपावली को उनके लिए मिठाई लेके, जो એક જન્મમાં જરી સહયોગ કરે છે એને પણ આપણે ભગવાન કહીને નવાજીએ છીએ. તો પ્રભુ અહીંયા તો જન્મની જેલમાંથી હંમેશ માટે છોડાવી દે, કટપ કરી દે અને આપણને આપણા સ્વરૂપના સ્વામી બનાવી દે. એને ભગવાન ન કહીએ તો બીજું શું કહીએ? આવો પ્રશ્ન આવ્યો તો અહીંયા અમને કે તમે એમને ભગવાન કેમ કહો અને મુમુક્ષુ પાછા ભગત સ્વાધ્યાય કરનારા ને ઘરે સ્વાધ્યાય બોલાવીને કરાવનારા. પણ ખબર નહીં એમની અમારી પરીક્ષા કરતા હતા કે શું કરતા હતા કે તમે એમને ભગવાન કેમ કહો છો? ભાઈ, એ તમારો વિષય નથી, દરેકની ભાવનાનો વિષય હોય છે. અને આ તો એક દ્રષ્ટાંત આપ્યું કે જો સંસારનું પણ કાર્ય કરી દે તો એને આપણે ભગવાન સ્વરૂપે જોઈએ છે કે એમણે મને પડતાને બચાવી લીધો. મારા માટે તો શેઠ ભગવાન છે, મારા માટે ડૉક્ટર ભગવાન છે. એમ પ્રભુ સદગુરુ ભગવાન. અમારે ત્યાં અબુઠિયો ગામે ને એમાં પણ એમ જ બોલાય છે, ઈચ્છા કારણ સંદિશ ભગવન અબુઠ્યો મી અભ્યંતર રાયમ ખામેમ. એટલે સદગુરુ ભગવાન, આપને હું અબુઠિયો ખામું એટલે આપને હું વંદના કરું. તો ત્યાં સદગુરુને ભગવાનની ઉપમા આપી છે. કેમ કે તીર્થંકર દેવની ગેરહાજરીમાં સદગુરુ જ આપણા માટે ભગવાન છે. એ ભગવાનની ગરજ સારે છે. માટે અહીંયા કીધું ન્યૂનતા ન હરે અપી. જેને પોતાનું સુખ મળી ગયું, પૂર્ણ હજુ થશે ત્યારે, પણ એ પૂર્ણ સુખનો સ્વાદ જેમણે ચાખી લીધો. કૃપાળુનું વચન છે ને, સર્વ ગુણાંસ્તે સમ્યક્ત્વ. બધા ગુણોનો અંશ સમકિત થતા અનંત ગુણો ચખાઈ જાય છે. એક ગુણ પણ બાકી નથી રહેતો. તો એમણે બધા જ ગુણો જેમણે ચાખી લીધા છે એવા ભગવાનને, ભગવાનથી જરા પણ ન્યૂન નથી. એ વાત અહીંયા કરી. હવે છેલ્લો શ્લોક છે. અચ્છા, સમય થવા આવ્યો, ઠીક છે, ચાલો આગળ લેશું. આજે અહીંયા મૂકું છું. 8મો શ્લોક છે, બહુ સુંદર છે એ પણ. એ હવે પછી વિશ્લેષણ કરશું, સમય આવશે ત્યારે. પચકાણ નહીં, સોરી, આદત સે મજબૂર. પ્રશ્ન, ગયા સ્વાધ્યાયનો પ્રશ્ન પૂછું છું. આંગળી ઊંચી કરશો, જ્યાં સુધી મને બનશે ત્યાં સુધી હું નવાને પૂછીશો. આંગળી બધા ઊંચી કરજો, પણ જેમનો નંબર ન લાગ્યો હશે ને એને પહેલાં પૂછીશ, પછી એને ના આવે તો બીજાને. તો ઉપાધ્યાય સાહેબે ગયા શ્લોકની અંદરમાં જગતમાં આશ્ચર્યકારક કઈ વસ્તુ બતાવી હતી? જગતમાં અદ્ભુત આશ્ચર્યકારક કઈ વસ્તુ બતાવી હતી? બોલો. જરીક ફરક થાય છે. હા, રાઈટ. પૂર્ણ આનંદ જે છે એ અદ્ભુત આશ્ચર્યકારક ચીજ છે. દરેકના ભીતરમાં રહેલો પૂર્ણાનંદ સ્વભાવ એ આશ્ચર્યકારક ચીજ છે. રાઈટ. ચાલો બીજો પ્રશ્ન.
3 ચક્રવર્તીના નામ આવ્યા હતા પરમદિવસના પ્રવચનમાં. બતાવજો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આંગળી ઊંચી છે તમારી? બોલો. અને હા, ભરત ચક્રવર્તી. 3 રાઈટ. હા, શુભમ ચક્રવર્તી, સગર ચક્રવર્તી, ભરત ચક્રવર્તી અને સનત ચક્રવર્તી. 3 ચક્રવર્તીના નામ. જો કે 4 લીધા હતા, પણ આપણે તો 3 જ પૂછ્યા છે. રાઈટ. પહેલા પ્રશ્નનો જવાબ હતો કે પૂર્ણાનંદનો જે આનંદ છે એ દુનિયામાં આશ્ચર્યકારક ચીજ છે. હવે ત્રીજો પ્રશ્ન, પરમ કૃપાળુ દેવે નિમિત્ત કારણ સમજાવતા શેનું દૃષ્ટાંત આપ્યું હતું? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. કોની આંગળી ઊંચી છે? હરકચંદભાઈ બોલો. ના, નિમિત્ત કારણ બતાવતા શેનું દૃષ્ટાંત આપ્યું હતું? ઉપદેશ છાયામાંથી. નથી ધ્યાન? બોલો. ના, ઉપદેશ છાયાનું. એ 200 વચનાવલીનું છે. ઉપદેશ છાયા. કઈ વાંધો નહીં, ચાલો બીજો પ્રશ્ન પૂછાય. ત્રીજો પૂછવાનું છે ને મારે. હા, 1 મિનિટ. મોક્ષ માર્ગનું મંગલ ઉદ્ઘાટન કયા ગુણસ્થાનકથી થાય છે? મોક્ષ માર્ગનું મંગલ ઉદ્ઘાટન કયા ગુણસ્થાનકથી થાય છે? ભોજરાજભાઈ આંગળી ઊંચી છે, બોલો. જી, ચોથા રાઈટ. છઠ્ઠા નહીં? બરોબર કે છે? આપો. ધન્યવાદ. રાઈટ હો, એકદમ રાઈટ. જી રાઈટ, એકદમ. મોક્ષ માર્ગનું મંગલ ઉદ્ઘાટન ચોથા ગુણસ્થાનકથી થાય છે. બરોબર. ચાલો, 3 પ્રશ્ન થઈ ગયા પૂરા. હવે આજના પ્રશ્ન આજમાંથી કાઢશું, એ આવતી વખતે તમને પૂછશું. નિમિત્ત કારણ. હા, કૃપાળુ દેવે ઉપદેશ છાયામાં આપ્યું કે જીવ નિમિત્તથી પણ મોક્ષ નથી થતો, કાર્ય નથી થતું, એમ નિમિત્ત વિના પણ નથી થતું. તો એમાં દ્રષ્ટાંત આપ્યું કે તમે પીંપા ભરેલો અનાજ તમારા ઘરમાં 5 વર્ષ રાખી મૂકો, જો ઉગે તો મને કહેજો. તો એ અનાજને જમીન અને પાણીનું જો નિમિત્ત મળે છે ને, તો એમાંથી જ પનપે છે. એ નિમિત્ત કારણ. તો કે નિમિત્ત વિના નથી થતું, એમ નિમિત્તથી પણ નથી થતું, પણ છતાં નિમિત્તની ત્યાં હાજરી હોય છે. બસ આ વાત હતી. સુખધામ.